નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં મોટી જાહેરાતો કરવામાં આવી. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ રૂપિયા થશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 7 કરોડથી વધુ ખેડૂતો સરળતાથી લોન મેળવી શકશે. ડેરી અને માછીમારીના ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકોને 5 લાખ સુધીની લોન મળશે. તુવેર, અડદ, મસૂર વગેરે કઠોળ માટે 6 વર્ષનું ખાસ મિશન ચલાવવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષમાં તુવેર, અડદ અને મસૂરની ખરીદી કરશે. બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે. સરકાર રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સહકારી ક્ષેત્ર માટે તેની ધિરાણ કામગીરી માટે સહાય પૂરી પાડશે. આસામના નામરૂપમાં 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.